હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટાર્ગેટ જીપીએસસી ઓનલી. તો મિત્રો, વિસ્તરણ અધિકારીની એક્ઝામની તમારી તૈયારી સારી ચાલતી હશે અને વિસ્તરણ અધિકારીની તૈયારી માટેનો એક મહત્ત્વનો ટોપિક લઈને આવ્યો છું, જે છે સહકાર સાથે સંકળાયેલ સંસ્થા, જેમાંથી ગઈ એક્ઝામ અને તેમાં પહેલાં લેવાયેલી એક્ઝામમાં ઘણા બધા ક્વેશ્ચન પૂછાઈ ગયા છે. તો ચાલો મિત્રો, ટોપિક ચાલુ કરીએ. વિસ્તરણ અધિકારી સહકાર સાથે સંકળાયેલ સંસ્થા. ક્વેશ્ચન નંબર 1. આંતરરાષ્ટ્રીય સહકારી સંઘ ICA ની સ્થાપના ક્યાં થઈ હતી? તેનું વડુમથક ક્યાં છે? સ્થાપના લંડનમાં થઈ છે અને વડુમથક જીનીવામાં છે. કેટલાક બુકમાં બ્રસેલ્સ પણ આપેલું છે. તો મિત્રો, આ ખાસ ધ્યાન રાખવું. તમને બંને ઓપ્શનમાં નહીં આપે, પણ મિત્રો તમારે બે આન્સર યાદ રાખી લેવા. ICAનું ફૂલ ફોર્મ શું છે? ઇન્ટરનેશનલ કોઓપરેટિવ અલિયન્સ, જેનું ગુજરાતી નામ થાય છે આંતરરાષ્ટ્રીય સહકારી સંઘ. ICAના પ્રમુખ કોણ છે? એરિયલ ગુઆર્કો. મિત્રો, વડુમથક, સ્થાપના વર્ષ અથવા સ્થાપના કઈ જગ્યાએ થઈ તે અને પ્રમુખ, એ તમે ત્રણેય તમારે યાદ રાખી લેવા, કારણ કે એક્ઝામમાં પૂછાઈ ગયા છે. તો ICAના પ્રમુખ કોણ છે? તો એરિયલ ગુઆર્કો. ICAની એશિયા પેસિફિક દેશોની પ્રાદેશિક કચેરી કઈ જગ્યાએ છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કારણ કે આ સંસ્થા ભારતમાં છે, એટલે આનો ક્વેશ્ચન આવી શકે મિત્રો. ICAની એશિયા પેસિફિક દેશોની પ્રાથમિક કચેરી કઈ જગ્યાએ આવેલી છે? તો ન્યૂ દિલ્હી ખાતે. બરાબર છે મિત્રો. તો તમારે ICA વિશે શું યાદ રાખવાનું રહેશે? ICAની સ્થાપના લંડનમાં થઈ છે, તેનું વડુમથક જીનીવા છે. ઘણી બુકમાં તેમાં બ્રુસેલ્સ પણ આપેલું છે, તો તમારે બંને આન્સર યાદ રાખવાના છે. ICAનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ કોઓપરેટિવ અલિયન્સ. બરાબર છે મિત્રો. ICAના પ્રમુખ કોણ છે મિત્રો? તો એરિયલ ગુઆર્કો. શું નામ છે? એરિયલ ગુઆર્કો. ICAની એશિયા પેસિફિક દેશોની પ્રાદેશિક કચેરી કઈ જગ્યાએ છે? તો ન્યૂ દિલ્હી ખાતે. બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, તમારું ધ્યાન એ બાજુ દોરજો, કારણ કે આ ક્વેશ્ચન ગઈ એક્ઝામમાં પૂછાયેલા છે. આમાંથી ઘણા બધા ક્વેશ્ચન આવશે, તમને કહીશ કયા ક્વેશ્ચન પૂછાયા છે તે પણ. ICAનું વડુમથક અને સ્થાપના તમારે યાદ રાખવી. સ્થાપના કઈ જગ્યાએ થઈ તે અને વડુમથક. બરાબર છે. આમાંથી ક્વેશ્ચન આવવાની સંભાવના પૂરેપૂરી છે. ICAનું ફૂલ ફોર્મ યાદ રાખી લેવું અને ICAના પ્રમુખ યાદ રાખી લેવા અને પ્રાદેશિક કચેરી કઈ જગ્યાએ છે તે. ICAનો ધ્વજ કેટલા રંગનો છે? ગઈ એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાયેલો છે. 7 રંગનો છે. બરાબર. ICAનો ધ્વજ કેટલા રંગનો છે મિત્રો? 7 રંગનો છે. આ ક્વેશ્ચન ગઈ એક્ઝામમાં તમારે આવી ગયો છે, માટે આ ક્વેશ્ચન મેં અહીંયા આવરી લીધો છે. મિત્રો, આ ક્વેશ્ચન પૂછાય એટલે આ વર્ષે કદાચ જ આવવાની શક્યતા હોય, પણ ICAના રિલેટેડ બીજા ક્વેશ્ચન આવી શકે ને. તો તમારે સ્થાપના યાદ રાખવી, વડુમથક યાદ રાખવું, ફૂલ ફોર્મ યાદ રાખવું અને પ્રાદેશિક કચેરી કઈ જગ્યાએ છે તે અને તેના પ્રમુખ કોણ છે તે. બરાબર, આટલું યાદ રાખવું. તો મિત્રો, આ ICAનો ધ્વજ 7 રંગનો છે. તો 7 રંગ કયા કયા? તો લાલ, લીલો, પીળો, આછો વાદળી મતલબ લાઇટ વાદળી, નારંગી ડાર્ક વાદળી અને પર્પલ. તો મિત્રો, આ 7 રંગો એવું પણ પૂછી શકે છે, ICAના ધ્વજમાં આવેલા 7 રંગો પૈકી નીચેનામાંથી કયો રંગ નથી? તો આમાં આપેલા 7 રંગોનો સિવાયનો એક રંગ આપે અને તમને એ વિકલ્પ ખોટો છે એ તમને શોધવાનું કહે, તો તમે સરળતાથી શોધી શકો. માટે 7 રંગો તમારે યાદ રાખી લેવાના. નેક્સ્ટ, NCUIનું પૂરું નામ શું છે? નેશનલ કોઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયા. બરાબર. નેશનલ કોઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયા. તેની સ્થાપના થઈ હતી 1963માં અને વડુમથક છે દિલ્હી. હવે મિત્રો, આમાં કેવું હોય છે કે NCUIનું નામ તમને ઇંગ્લિશમાં તો આવડે, પણ જે મિત્રો ગુજરાતીમાં તમે યાદ નહીં રાખ્યું અને પરીક્ષા પૂછનાર ગુજરાતીમાં પણ નામ પૂછી શકે, તો આનું ગુજરાતી નામ છે રાષ્ટ્રીય સહકારી સંઘ. નેશનલ કોઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયા, રાષ્ટ્રીય સહકારી સંઘ. બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ કયા મંત્રાલય નીચે આવે? તો મિત્રો, કૃષિ અને ખેડૂત મંત્રાલય નીચે આવે. અને NCUIમાં સભ્યોની સંખ્યા કેટલી? 51. UDCM, ઉદય ભાણસી રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોઓપરેટિવ મેનેજમેન્ટ. આ સંસ્થા ક્યાં આવેલી છે? તો ગાંધીનગર ખાતે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, તમારે યાદ રાખી લો. ગઈ એક્ઝામમાં NICM પૂછાયું હતું, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોઓપરેટિવ મેનેજમેન્ટ. તો મિત્રો, આ વખતે UDCM પૂછાવાની શક્યતા પૂરેપૂરી છે. ઉદય ભાણસી રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોઓપરેટિવ મેનેજમેન્ટ ગાંધીનગર ખાતે આવેલી છે. તો મિત્રો, આ UDCMમાં જે ઉદય ભાણસીજી છે એ કયા રાજ્યના રાજા હતા?
તો પોરબંદર રાજ્યના. અને આ ઉદય ભાણસિંહજી ઇફકોના સ્થાપક ચેરમેન પણ હતા. તો મિત્રો આ ઇફકોનું પૂરું નામ શું છે? તો ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર્સ કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશન. બરાબર, ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર્સ કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશન. યુરિસિયમનું સંચાલન કોના દ્વારા થાય છે? તો NCCT, નેશનલ કાઉન્સિલ ફોર કોઓપરેટિવ ટ્રેનિંગ. બરાબર, નેશનલ કાઉન્સિલ ફોર કોઓપરેટિવ ટ્રેનિંગ દ્વારા યુરિસિયમનું સંચાલન થાય છે. બરાબર, નેશનલ કાઉન્સિલ ફોર કોઓપરેટિવ ટ્રેનિંગ એ સંસ્થા યુરિસિયમનું સંચાલન કરે છે. તો તમારે આમાં યાદ શું રાખવાનું છે મિત્રો? આ ક્વેશ્ચનમાંથી NCUIનું પૂરું નામ, એની સ્થાપના વર્ષ 1963 છે, તે વડુ મથક ક્યાં છે? દિલ્હીમાં. ગુજરાતી નામ શું છે? રાષ્ટ્રીય સહકારી સંસ્થા. કયા મંત્રાલય નીચે આવે? તો કૃષિ અને ખેડૂત મંત્રાલય. સભ્યો 51. યુરિસિયમનું પૂરું નામ ઉદય ભાણસિંહજી રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોઓપરેટિવ મેનેજમેન્ટ, ગાંધીનગર ખાતે આવેલી છે. NICM ગઈ એક્ઝામમાં પૂછાઈ ગયો છે. તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોઓપરેટિવ મેનેજમેન્ટ. ઉદય ભાણસિંહજી કયા રાજ્યના રાજવી હતા? તો પોરબંદરના. ઇફકોના સ્થાપક ચેરમેન પણ ઉદય ભાણસિંહજી હતા. ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ ઓર્ગેનાઇઝેશન. યુરિસિયમનું સંચાલન કોના દ્વારા થાય છે? તો મિત્રો નેશનલ કાઉન્સિલ ફોર કોઓપરેટિવ ટ્રેનિંગ. બરાબર. અગિયારમો ક્વેશ્ચન જોઈએ. નવેમ્બર 1960માં સહકારી શિક્ષણ સંદર્ભે કઈ સમિતિ બનાવાઈ છે? તો મિશ્ર સમિતિ બનાવાઈ હતી. 12મો ક્વેશ્ચન છે NCCT, નેશનલ કાઉન્સિલ ફોર કોઓપરેટિવ ટ્રેનિંગ એ NCUIના કયા કાયદા અન્વયે નોંધાયેલી છે? તો 16A. બરાબર. પછી વેમનીકોમ, વૈકુંઠ મહેતા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોઓપરેટિવ મેનેજમેન્ટ. આ સંસ્થા વેમનીકોમ નામની સંસ્થા કઈ જગ્યાએ આવેલી છે? તો પુણે ખાતે આવેલી છે. તો ભારતની સહકારી પ્રવૃત્તિના પાયોનિયર તરીકે કોણ ઓળખાય છે? ભારતની સહકારી પ્રવૃત્તિના પાયોનિયર તરીકે કોણ ઓળખાય છે? તો વૈકુંઠ મહેતા, વૈકુંઠભાઈ મહેતા. આ વૈકુંઠભાઈ મહેતા કયા રાજ્યના છે? તો કયા રાજ્યના છે? તો ગુજરાત રાજ્યના. ગુજરાત રાજ્યના કયા શહેરના છે? તો ભાવનગર શહેરના. જેમ ઉદયભાણસિંહજી પૂછ્યું હતું તેમ વૈકુંઠભાઈ મહેતાનું પણ પૂછી શકે, માટે તમારે રેડી રહેવું જોઈએ. વૈકુંઠભાઈ મહેતા ક્યાંના હતા? તો ભાવનગરના હતા. બરાબર. અને આ વૈકુંઠભાઈ મહેતાએ બોમ્બે સ્ટોક કોઓપરેટિવ બેંકમાં જોબ કરેલી છે. આ વાત પણ તમારે યાદ રાખી લેવી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વેમનીકોમનું ફૂલ ફોર્મ. વેમનીકોમની સ્થાપના કઈ જગ્યાએ કરી છે? તો પુણે ખાતે. ભારતની સહકારી પ્રવૃત્તિના પાયોનિયર કોણ છે? તો વૈકુંઠભાઈ મહેતા. વૈકુંઠભાઈ મહેતા કયા સ્થળે રહે છે? તો ભાવનગર શહેરમાં રહે છે. બરાબર. અને યુરિસિયમનું સંચાલન કોના દ્વારા થાય છે? તો NCCT, નેશનલ કાઉન્સિલ ફોર કોઓપરેટિવ ટ્રેનિંગ. બરાબર. નેક્સ્ટ જોઈએ NCCEનું પૂરું નામ શું છે? તો નેશનલ સેન્ટર ફોર કોઓપરેટિવ એજ્યુકેશન. નેશનલ સેન્ટર ફોર કોઓપરેટિવ એજ્યુકેશન કોના નિયંત્રણ હેઠળ છે? તો NCUI. તો મિત્રો NCUI શું છે? તો નેશનલ કોઓપરેટિવ યુનિયન ઓફ ઇન્ડિયા. બરાબર. આ તમારે ફૂલ ફોર્મ યાદ રાખતા રહેવાનું. અને NCCEનું વડુ મથક ક્યાં છે? તો દિલ્હીમાં. નેશનલ સેન્ટર ફોર કોઓપરેટિવ એજ્યુકેશન. 16મો ક્વેશ્ચન જોઈએ. GSCUનું ફૂલ ફોર્મ શું છે? તો ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ યુનિયન. સ્થાપના છે એપ્રિલ 1960 અને એનું વડુ મથક અમદાવાદ છે. અને ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ યુનિયનના પ્રમુખ છે શ્રી ઘનશ્યામભાઈ અમીન. બરાબર. આ તમારે વડુ મથક અને પ્રમુખ અને ફૂલ ફોર્મ તમે 3 વસ્તુ તો તમારે યાદ રાખવી જ પડશે મિત્રો. બરાબર. GSCUના પ્રમુખ કોણ છે? તો ઘનશ્યામભાઈ અમીન. વડુ મથક અમદાવાદ. ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ યુનિયન તેનું ફૂલ ફોર્મ છે. NDDBનું ફૂલ ફોર્મ શું છે? તો નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. 16 જુલાઈ 1965ના રોજ સ્થાપના થઈ અને વડુ મથક આણંદ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વડુ મથક આણંદ અને સ્થાપક કોણ છે? તો વર્ગીસ કુરિયન. આ વર્ગીસ કુરિયન ભારતમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા છે. ઈરમા એ NDDB અંતર્ગત સંચાલિત છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ.
1979માં સ્થાપના થઈ અને સ્થાપના કરી છે વર્ગીસ કુરિયને, બરાબર. ક્રિબ્કોનું પૂરું નામ છે કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ. સ્થાપના થઈ છે 4 મે 1980માં. વડું મથક છે ગૌતમ બુદ્ધ નગર, ઉત્તર પ્રદેશ, અને ચેરમેન છે ચંદ્રપાલ સિંહ યાદવ, બરાબર. તમારે ખાસ યાદ રાખી લેવાનું છે. તે વડું મથક છે ગૌતમ બુદ્ધ નગર, યુપી, અને વડા એના ચેરમેન છે ચંદ્રપાલ સિંહ યાદવ. ઇફકો ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ, એની સ્થાપના થઈ છે 3 નવેમ્બર 1967માં. વડું મથક છે દિલ્હી અને એના ચેરમેન છે BN અકાઈ, બરાબર. BN અકાઈ એના ચેરમેન છે. 2017માં ફોર્ચ્યુન ઇન્ડિયાની 500 કંપનીઓની લિસ્ટમાં ઇફકોનો ક્રમ 66મો ક્રમ હતો અને તેની સંપત્તિ અરાઉન્ડ $2.3 બિલિયન હતી, બરાબર. તો મિત્રો તમારે આટલી વાત યાદ રાખવાની છે. ઇફકોના ચેરમેન કોણ છે? તો BN નકાઈ. ક્રિબ્કોના ચેરમેન કોણ છે? ચંદ્રપાલ સિંહ યાદવ. ક્રિબ્કોનું વડું મથક ક્યાં આવેલું છે? તો ગૌતમ બુદ્ધનગર, યુપી, અને ઇફકોનું કહે તો ન્યૂ દિલ્હી, બરાબર. NDDBનું વડું મથક આણંદ. ઇરમાનું વડું મથક પણ આણંદ જ આવશે. સ્થાપના કરી વર્ગીસ કુરિયન, બરાબર. GSCUનું વડું મથક અમદાવાદ. પ્રમુખ કોણ છે? તો ઘનશ્યામભાઈ અમીન, બરાબર. તો આટલું તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ જોઈએ મિત્રો, NCDC નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન. સ્થાપના 1963 અને વડું મથક છે દિલ્હી. NCDC નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન 1963માં સ્થાપના થઈ ન્યૂ દિલ્હીમાં. ગુજકોટ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ કોટન ફેડરેશન લિમિટેડ, બરાબર. ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ કોટન ફેડરેશન લિમિટેડ. કપાસની ખરીદી માટેની સંસ્થા છે, સરકાર વતી કપાસની ખરીદી કરે તે સંસ્થા ગુજકોટ. ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ કોટન ફેડરેશન લિમિટેડ, બરાબર. MSP હેઠળ જણસીની ખરીદી પણ ગુજકોટ કરે છે. GNFCનું પૂરું નામ શું છે? તો ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ. ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ લિમિટેડ. સ્થાપના થઈ 1981 અને વડું મથક છે ભરૂચ ચાવદ, બરાબર. અને GSFC ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ કંપની લિમિટેડ, એની સ્થાપના થઈ 1962માં અને બરોડા, બરાબર.